સ્વાભાવિક રીતે સંગઠનમાં પંજાબના પ્રભારી તરીકે પણ એમણે જે કામ કર્યું છે એ પંજાબના લોકો છેલ્લા 2 દિવસથી અહીંયા પહોંચી રહ્યા છે. એમની સાથેના જે સંસ્મરણો છે એ યાદ કરી રહ્યા છે. સંગઠન હોય, કોર્પોરેટર તરીકે હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હોય કે મુખ્યમંત્રી તરીકેનો એમનો કાર્યકાળ હોય, આ તમામ કાર્યકાળમાં વિજય રૂપાણી એક હંમેશા કોમન મેન તરીકે તમામ કાર્યકર્તાઓને, જે અધિકારીઓ છે એમને પણ જોવા મળ્યા છે. કેટલાક પ્રસંગો એમના મુખ્યમંત્રી કાર્યકાળના છે કે જાતે ખુરશી વ્યવસ્થિત કરવી. પ્રદેશ કાર્યાલય કમલમમાં એમની મુખ્યમંત્રી તરીકેની જાહેરાત થઈ ત્યારે ખુરશી તેઓએ પોતે ગોઠવી હતી. આ સિવાય જ્યાં પણ અમદાવાદમાં પૂર હોય ત્યાં પણ તેઓ પહોંચ્યા હતા. બનાસકાંઠાના પૂરમાં મુખ્યમંત્રી કોઈ એક જ જિલ્લાની અંદર આ પૂરમાં સૌથી લાંબો સમય, લગભગ 1 અઠવાડિયા જેટલો સમય પોતાના જન્મદિવસ હોવા છતાં પણ ત્યાં રોકાયા હતા અને કામગીરીમાં તેઓ સંકળાયા હતા. એ દ્રશ્યો પણ ગુજરાતની આ જનતાએ જોયા છે. કોરોના કાળ હોય, એ તમામ બાબતો વિજય રૂપાણીના કાર્યકાળની છે અને એમાં સૌથી વધુ સૌરાષ્ટ્રની અંદર પાણી પહોંચાડવા માટે કોઈ ફાળો હોય તો વિજય રૂપાણીનો ફાળો છે. નાણામંત્રી તરીકે અને નર્મદા વિભાગના મંત્રી તરીકે નીતિન પટેલે પણ એમના એ જે સંસ્મરણો છે એ યાદ કર્યા હતા કે કેવી રીતે એમણે સૌરાષ્ટ્રમાં પાણી વધુમાં વધુ પહોંચે એના માટે કામ કર્યું છે. સાથે જે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન છે કે જે જળસ્તર ઊંચું આવે, જમીનમાંથી પાણી ઊંચું આવે અને જે સતત પાણીનું સ્તર નીચે જાય છે એ ઊંચું રહે, એના માટે એમણે ગુજરાતભરની અંદર આ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન છે એ પણ એમણે શરૂઆત કરાવી હતી અને એ કન્ટિન્યુ સરકારે હજુ પણ રાખી છે. અને એ એમના કામો જે છે એ પ્રજાલક્ષી કામો અથવા તો પ્રજાની સાથે જોડાયેલા જે કામો છે એ કામો ગુજરાતની પ્રજા સતત એમના એ યાદ રાખશે. અને આ એ જ બંગલો છે કે મુખ્યમંત્રી તરીકેથી એમને પોતાનો પદ ત્યાગ કર્યા પછી આ એમને સરકારી બંગલો ફાળવવામાં આવ્યો હતો. આ બંગલા ઉપર પણ સતત વિજયભાઈ અહીંયા કાર્યકર્તાઓને અથવા તો એમના પ્રભારી રાજ્યના લોકો આવ્યા હોય, ગાંધીનગરના લોકો હોય અને પૂર્વ મુખ્યમંત્રી તરીકેના એમના જે સંસ્મરણો છે એ તમામ સાથે તેઓ અહીંયા બેસતા હતા અને વાતો કરતા હતા. એ આ જ નિવાસસ્થાનેથી છેલ્લે તેઓ નીકળ્યા હતા. લંડન જવા નીકળ્યા ત્યારે પણ એમનો જે સ્ટાફ છે, અંગત સ્ટાફ, એમના કમાન્ડો, એમના પર્સનલ આસિસ્ટન્ટ અને રસોઈયાને પણ પહેલી વખત એમનું કહેવું છે કે રસોઈયાને પણ સાથે લઈ ગયા હતા કે ચલ તારે પણ મને મૂકવા આવવાનું છે. અને આ છેલ્લી વિદાય કદાચ એમના સ્ટાફની રસોઈયા સાથેની હશે. અને એ ઘટના પછી તરત જ એમનું દુઃખદ જે અવસાન છે એ આ થયું છે. 11:10 કલાકે એમના DNA મેચ થયા છે. સંપૂર્ણ પ્રક્રિયા કર્યા પછી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિવારને આ અંગેની માહિતી આપવા માટે પહોંચ્યા હતા અને એ પ્રક્રિયા એમને માહિતી આપી અને પરિવાર સાથે, એટલે કે દીકરા ઋષભ અને રાધિકા સાથે ચર્ચા કર્યા પછી હવે મુખ્યમંત્રી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે કે આગળનું એમના નશ્વર દેહને રાજકોટ લઈ જવાથી લઈને અંતિમ સંસ્કાર સુધીની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાના સંદર્ભે રાજ્ય સરકાર પણ સાથે રહેશે. પરિવાર કહેશે તો આ નશ્વર દેહને ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ લઈ જવામાં આવશે અને પરિવારની કહેશે કે બાય રોડ જવું છે તો એ પ્રકારે રાજ્ય સરકાર વ્યવસ્થા કરશે. ત્યાં પણ એમના નિવાસસ્થાનેથી લઈ અને જે સ્મશાન ગૃહ છે ત્યાં સુધી એમની અંતિમ યાત્રા જે છે એ પણ યોજવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. એમના નશ્વર દેહને અંતિમ સંસ્કાર જ્યાં થશે એ રામનાથપરા અંતિમ ધામ ખાતે પણ તેમને સંપૂર્ણ રાજકીય સન્માન આપવામાં આવશે અને ત્યાર પછી એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એ પ્રકારનો નિર્ણય પરિવાર દ્વારા પણ કરવામાં આવ્યો છે. સંભવતઃ રાજ્ય સરકાર પણ થોડાક સમયમાં રાજ્ય સરકારની આ પ્રકારની જે પ્રોટોકોલ અંતર્ગતની જે કામગીરી હોય છે એમાં કેબિનેટ બેઠક અને કેબિનેટ બેઠકમાં શોકદર્શક પ્રસ્તાવ અને એમને રાજકીય સન્માન આપવાની જે નિર્ણય છે એ સરકાર તરફથી પણ જાહેર કરવામાં આવશે. બિલકુલ હિરેન, આપે જેમ કહ્યું કે હજુ પણ મોટી સંખ્યામાં ત્યાં નેતાઓ, કારણ કે તેઓ પંજાબના પ્રભારી હતા તો પંજાબના એમની સાથે ભારતીય જનતા પાર્ટીના જોડાયેલા નેતાઓ પણ ત્યાં પહોંચ્યા છે. એ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે, એમની સાથેના સંસ્મરણો વાગોળી રહ્યા છે. પરંતુ જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે એમની પુત્રીએ એક સોશિયલ મીડિયા પર, ફેસબુક પર પોસ્ટ લખી હતી અને કહ્યું હતું કે શું એક રાજકારણી સંવેદનશીલ ન હોઈ શકે ને આ જ કદાચ એમની એક ખાસિયત હતી. ઘણા એવા નેતાઓ છે કે જેમને પ્રખર રાજનીતિક ન કહી શકાય, પણ ઘણા એવા ઓછા નેતાઓ છે કે જેમને એક સંવેદનશીલ માણસ કહી શકાય અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એક હતા. શું એ જ કારણ છે કે આટલી મોટી સંખ્યામાં લોકો એમની સાથે તાદાત્મ્ય જોડી શક્યા?
તો સ્વાભાવિક રીતે એમનો જે કાર્યકાળ રહ્યો છે એ સંગઠનનો હોય કે સરકારનો હોય એ એટલો જ સંવેદનશીલ લોકો પ્રત્યે પણ રહ્યા છે. એક વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે જે વાયરલ થઈ રહ્યો છે સંભવતઃ રાજકોટનો એ વિડીયો છે કે જેમાં એક બાળક દિવ્યાંગ બાળક છે અને આવી સીધું વિજયભાઈના ગળે લાગે છે અને વિજયભાઈ મુખ્યમંત્રી હોવા છતાં એ બાળકને રમાડે છે. બાળક જ્યાં સુધી એમને છોડતું નથી ત્યાં સુધી તેની સાથે એ વાતો કરતા રહે છે અને એ બાળક સાથે પણ ગઈકાલે લગભગ સંદેશ ન્યૂઝે વાત કરી હતી. એ બાળક પણ આજે માનવા તૈયાર નથી કે વિજય રૂપાણી આ દુનિયામાં નથી. એટલે એ લાગણી નાના બાળક સાથેની હોય કે સિનિયર લોકો સાથેની હોય, એ લાગણી એમની જે છે એ આજે પણ એટલી જ જોડાયેલી છે. જે પણ નેતાઓ અહીંયા આવે છે, જે પણ કાર્યકર્તાઓ આવે છે, એ આજે પણ માનવા તૈયાર નથી કે આ પ્રકારનો ઘટનાક્રમ હોય. એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય અને અમિત શાહ, આ બંને લોકોની જે પોસ્ટ છે સોશિયલ મીડિયા એમાં પણ એમને ક્લિયર લખ્યું છે કે આજે પણ આ વાત માનવામાં નથી આવતી કે વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા. સંગઠનના કામો હોય અથવા તો મુખ્યમંત્રી તરીકે જે પદ એમને રાજીનામું આપવાની વાત છે, મને યાદ છે ત્યાં સુધી લગભગ એપ્રિલથી મે મહિનાની આસપાસ એમણે રાજીનામું આપવાનું છે એ પ્રકારની ચર્ચાઓ, અફવાઓ સોશિયલ મીડિયાની અંદર ચાલી હતી. ત્યારે પણ એમણે કહ્યું હતું કે જો મારે રાજીનામું આપવાનું હશે અને કાલે આપવાનું હશે તો હું આજે આપી દઈશ, કારણ કે હું પાર્ટીનો એક કાર્યકર્તા છું અને પાર્ટી જે મને આદેશ આપશે એ આદેશ મારા માટે શિરોમાન્ય છે. રાજીનામાના આગળનો દિવસ જે છે એ પણ જ્યારે વિજય રૂપાણી સાથે એક વખત બેઠા ત્યારે ચર્ચા થઈ હતી કે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ જ્યારે અમદાવાદ આવ્યા અને સૂચના આપવામાં આવી કે તેમના નિવાસસ્થાને તેઓ રાત્રે ભોજન કરશે. BL સંતોષ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તરત જ વિજયભાઈએ વાત કરતા હતા, અલગ અલગ પ્રકારની વાતો કરતા હતા. ત્યારે વિજયભાઈએ સામેથી પૂછ્યું કે સંતોષજી, મુખ્ય કામ શું છે, મારે રાજીનામું ક્યારે આપવાનું છે એ વાત કહો. ત્યારે સંતોષજી પણ ક્યાંક અચંબિત થયા હતા કે એમને આ કેવી રીતે માહિતી મળી હશે કે આ ઘટનાક્રમના સંદર્ભે તેઓ અહીંયા આવ્યા છે અને એ વાત પણ અત્યારે સર્વવિદિત છે, લોકોને પણ આ અંગેની માહિતી છે. અને એમનો સરદારધામનો કાર્યક્રમ પૂરો કરી સીધા જ તેઓ રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને એમને તરત જ એ પદનો પણ ત્યાંથી ત્યાગ કર્યો હતો. એટલે સ્વાભાવિક રીતે એક કાર્યકર્તાની, એક સંગઠનના જીવની જે એમની કામગીરી હતી અને એ જ કામગીરીના કારણે એમણે અલગ અલગ ચૂંટણી હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણો હોય અથવા તો ગુજરાત સરકારના અલગ અલગ કાર્યક્રમો, એમને હંમેશા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જ એમને ત્યાંથી સંબોધવામાં આવતા હતા અને એટલે જ એમની સંવેદનશીલતા જે છે એ એમની એક આગવી લાક્ષણિકતા હતી કે નાનામાં નાનો કાર્યકર્તા હોય. ઓપરેશન સિંદૂરના દિવસે પણ જ્યારે સમગ્ર દેશના લોકો વિચાર કરતા હતા ત્યારે પણ એમણે કહ્યું હતું કે આ નરેન્દ્ર મોદી જ આ પ્રકારે કરી શકે છે. એટલે સ્વાભાવિક રીતે એમની જે સંગઠનનો જીવ છે, હમણાં પંજાબના જે કાર્યકર્તાઓ આવેલા છે, પંજાબના તેઓ એક જિલ્લાના અધ્યક્ષ હતા, તેમણે પણ કહ્યું કે પંજાબમાં કામ ઊભું કર્યું હોય, પંજાબના જિલ્લે જિલ્લે કોઈ ફર્યું હોય તો પ્રભારી તરીકે વિજય રૂપાણીએ કામ કર્યું છે અને એ પંજાબના કારણે જ એમને લંડન જવાના પણ કાર્યક્રમ પોતાના 2 વખત અલગ અલગ તેમને ડિલે કર્યા હતા અને એ 12 તારીખે પંજાબથી 11 તારીખે પંજાબથી પરત આવ્યા અને 12 તારીખે તેઓ લંડન માટે નીકળ્યા હતા. એટલે સ્વાભાવિક રીતે એ કાર્યકર્તા તરીકેના તેમના જે સંસ્મરણો છે લોકો સાથેના, એ પણ લોકો અત્યારે અહીંયા યાદ કરી રહ્યા છે. બિલકુલ જોડાયેલા રહેશો. એટલે વિજય રૂપાણી અનેક દ્રષ્ટિએ એક કોમન મેન હતા, સંગઠનના માણસ હતા અને આજે જ્યારે તેઓ નથી, હવે DNA મેચ થઈ ગયા છે, અંતિમ સંસ્કાર કરવામાં આવશે, પણ હજુ આ ક્ષણે પણ ઘણા બધા લોકો એમની સાથે જોડાયેલા હતા એ સ્વીકારવા તૈયાર નથી, માનવા તૈયાર નથી.